बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। तनी जी मारा पल पल करू प्रणाम। चलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महमत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लागे आए बैठे न तखत। लागे आए बैठे तखत। लो श्री प्राणनाथ प्यारी की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ જોઈ ગયા કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના આદેશથી આપણા 12 સુંદર સાથ ઔરંગઝેબ બાદશાહના દરબારમાં ક્યામત સંબંધી અને ઇમામ મહેદી પ્રગટ થયા છે તે સંબંધી સંદેશો લઈને આવ્યા છે. શરીયતની અંદર ઘોર બંધનમાં, ઘોર અજ્ઞાનતાની અંદર સૂતેલા આ મુલ્લા મૌલવીઓ આ 12 સુંદર સાથને સાંભળે છે, પરંતુ શરીયતના બંધનને લીધે સાચું જ્ઞાન સમજી શકતા નથી અને જે સમજે છે તે જાહેરમાં સ્વીકાર કરી શકતા નથી. અહીં આગળ મહારાજજી તેના અનુસંધાનમાં એક સુંદર દ્રષ્ટાંત આપે છે કે એક રાજા હતો. રાજાને 3 દીકરા હતા. રાજાએ 3 દીકરાને બોલાયા અને કહે છે, આજે 3ને હું અલગ અલગ સમયે કોઈ એક જ વૃક્ષનું અવલોકન કરવા માટે મોકલીશ. તમારે તેનું અવલોકન કરી અને તમને જે કંઈ જોયું હોય, અનુભવ થયો હોય તેની મને જાણકારી આપવાની છે. સૌપ્રથમ પહેલા નંબરના દીકરાને બોલાવે છે અને કહ્યું કે જાઓ
આપણા રાજ્યમાં એક વિશાળ જાંબુનું વૃક્ષ છે, તેની માહિતી લઈને આવો. ત્યારબાદ 2 મહિના વીતી જાય છે અને બીજા નંબરના દીકરાને કહે છે કે જાઓ, જે તે જાંબુના વૃક્ષની માહિતી લઈને આવો. ફરીથી બીજા 2 મહિના નીકળી જાય છે અને ત્રીજા નંબરના દીકરાને કહે છે કે જાઓ તમે અને જે તે જાંબુના વૃક્ષની માહિતી લઈને આવો. જો સુંદર સાહેબજી, હવે શું થાય છે અહીંયા આગળ? રાજાએ ત્યારબાદ ત્રણેય દીકરાને બોલાયા કે પ્રથમ નંબરના પુત્રને પૂછે છે કે તમને જાંબુનું વૃક્ષ જોવા મળ્યું હતું? તે કેવું હતું? ત્યારે આ દીકરો કહે, મેં જાંબુનું વૃક્ષ જોયું હતું, પણ તે સંપૂર્ણ સુકાયેલું લાગતું હતું. કોઈ પાંદડા દેખાતા ન હતા. બરાબર છે. ત્યાર પછી બીજા નંબરના પુત્રને બોલાવ્યો અને પૂછ્યું કે તમે જાંબુનું વૃક્ષ જોયું હતું? કેવું હતું? ત્યારે બીજા નંબરનો પુત્ર કહે, હા, મેં જાંબુનું વૃક્ષ જોયું હતું. અરે, તે તો ખૂબ જ ઘટાદાર હતું. બધા બહુ જ લીલા લીલા પર્ણો લાગ્યા હતા, પરંતુ જાંબુના ફળ દેખાતા ન હતા. હવે ત્રીજા નંબરના પુત્રને બોલાવે છે અને પૂછે છે કે તમે જાંબુનું વૃક્ષ જોયું હતું? કેવું હતું? ત્યારે ત્રીજા નંબરનો પુત્ર કહે, હા, મેં જાંબુનું વૃક્ષ જોયું હતું. અરે, એ તો ખૂબ જ ઘટાદાર હતો. ખૂબ જ સંખ્યામાં પાંદડાઓ હતા. તેની સાથે સાથે દરેક શાખાઓ ઉપર ખૂબ જ સરસ મજાના જાંબુના ફળ લાગ્યા હતા. અરે, મને તો આ ફળ ખાવાની ખૂબ 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 મજા આવી ગઈ. હવે રાજાએ તપાસ કરાવી કે આ ત્રણેય દીકરાઓ વાત કરે છે એ કયા વૃક્ષની વાત કરે છે. તપાસ કરતા જાણવા મળ્યું કે આ બધા એક જ જાંબુના વૃક્ષની વાત કરતા હતા, પરંતુ અલગ અલગ સમયે આ વૃક્ષની અવસ્થા અલગ અલગ હતી. વૃક્ષ તો એક જ છે, પરંતુ તેની અવસ્થા અલગ અલગ હતી. જ્યારે પ્રથમ પુત્ર જોવા ગયા ત્યારે પાનખર ઋતુ હતી. એટલે પાનખર ઋતુની અંદર બધા પાંદડા ખરી ગયા હતા, તેથી વૃક્ષ સૂકું લાગ્યું. ત્યારબાદ 2 મહિના પછી બીજા નંબરના પુત્ર ગયા. તે વખતે વસંત ઋતુની શરૂઆત હતી, તેથી ઘટાદાર વૃક્ષ લાગ્યું. આખા વૃક્ષની અંદર ખૂબ જ સરસ મજાના પર્ણો હતા, પરંતુ ફળ ન હતું. હવે 2 મહિના પછી ત્રીજા નંબરના પુત્ર જાય છે. વસંત ઋતુ પૂર્ણ થવાની અવસ્થા હતી. તે અવસ્થાની અંદર આ ત્રીજા નંબરના પુત્રને ઘટાદાર વૃક્ષ પણ જોવા મળ્યું અને તેની સાથે સાથે સરસ મજાના ફળ પણ જોવા મળ્યા, ખાવા મળ્યા. આ ઉપરથી આપણને શું બોધ મળે છે?
આ કથા ઉપરથી આપણને બોધ મળે છે કે હંમેશા કોઈ પણ કાર્ય કરીએ ને એમાં ધૈર્ય રાખવું જોઈએ. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પત્ર લખીને આ 12 સુંદર સાથને બોધ આપે છે, અને આ 12 સુંદર સાથ મારફતે સૌ સુંદર સાથને બોધ આપે છે કે કોઈ પણ કાર્ય કરો એમાં ધૈર્ય રાખવું, ધીરજ રાખવાની છે. ક્યારેક કોઈની રજૂઆત ખોટી છે તેવું ઉતાવળ કરીને કહી શકાય નહીં. હા, જે તે વ્યક્તિ વાત કરે છે એની વાત ધીરજથી સાંભળવાની છે. આપણી વાત પણ ધીરજપૂર્વક શાલીનતાથી કરવાની છે. અને જેમ જેમ સમય જાય તેમ તેમ એ જે જ્ઞાનનો પ્રકાશ છે એ જે તે વ્યક્તિની અંદર પ્રગટ થશે. એ સમજશે, એ જ્ઞાનનો પ્રકાશનો અનુભવ કરશે, ત્યારે તે જરૂર આ સાચા ધર્મને સમર્પિત થશે. તેથી ધીરજ રાખવી છે. ધીરજ રાખી અને પોતાનું કાર્ય કરતા રહેવાનું છે. હા, આપણે જોવાનું કે મેં પસંદ કરેલો માર્ગ તો બરોબર છે ને. જો તમે ખોટો માર્ગ પસંદ કર્યો હશે ને તો તમને તાત્કાલિક તમને લાગે કે હા ફાયદો છે, પરંતુ લાંબે ગાળે નુકસાન જ છે. અધોગતિનો માર્ગ જ છે, દુર્દશા જ છે. કેમ? વિવેક બુદ્ધિથી તમે માર્ગ પસંદ કર્યો નથી. સુંદર સાથજી, જીવનની અંદર કોઈ પણ બાબતની પસંદગી કરવી ને એમાં આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. આપણને કોઈ બંધન નથી. હા, વિવેક બુદ્ધિથી તમે સાચો માર્ગ અપનાવો, ક્યારેય અધોગતિના માર્ગે જવાનો વારો નહીં આવે. પરંતુ લોભ લાલચની અંદર, પ્રલોભનની અંદર, અજ્ઞાનતામાં કે ડરથી જો અયોગ્ય માર્ગ, અનીતિનો માર્ગ, અધર્મનો માર્ગ પકડ્યો તો સમજવાનું કે તે આગળ જતા તમને ઊંડા ખાડામાં જ લઈ જશે, અધોગતિના માર્ગે લઈ જશે. પછી તમે ભાગ્યને દોષ દેશો કે મારું ભાગ્ય આવું કેમ? અરે, ભાગ્ય તમારું આવું એટલા માટે છે કે જ્યારે પસંદગી કરવાની હતી, માર્ગની પસંદગી કરવાની હતી, કોઈ નિર્ણય લેવાનો હતો, તે વખત તમે લોભ, લાલચ, ડર આ બધા પરિબળો હેઠળ આવી અને નિર્ણય લેતો છે. લાખ સમજાવવા છતાં પણ તમે પાછા વળ્યા નથી, પરંતુ અજ્ઞાનતા અને અહંકારની અંદર તમે દોડે જ રાખ્યું છે. પછી કઈથી મીઠા ફળ મળે? તો અહીં આગળ બહુ સુંદર સમજાવે છે કે ધૈર્ય રાખીને આપણે કાર્ય કરવાનું છે. અહીંયા આગળ કહે છે સુંદર સાથજી, જ્યાં સુધી બાદશાહ તમારો સંદેશો સ્વીકારે નહીં ને ત્યાં સુધી તમારે ધૈર્ય રાખીને જાગરણનું કાર્ય ચાલુ રાખવાનું છે. જે રીતે વૃક્ષની અંદર જોયું ને કે વૃક્ષની અંદર જેમ જેમ સમય બદલાયો તેમ તેમ એની અવસ્થા બદલે, તેમ તેમ એની સ્વરૂપની અંદર પણ ફેરફાર થાય છે. સુંદર સાચી, એક વ્યક્તિની અંદર પણ આવું હોય છે જ. તમે જે વ્યક્તિ સાથે અત્યારે વાત કરી રહ્યા છો એ વ્યક્તિ ભૂતકાળમાં કંઈક જુદો હતો. અત્યારે એના વર્તન, વ્યવહાર, લક્ષણની અંદર ફેરફાર જોવા મળે. અને 2 વર્ષ પછી પણ એ વ્યક્તિ આવો નહીં રે. 2 વર્ષ પછી કંઈક જુદા
વર્તન વ્યવહાર અને લક્ષણ જોવા મળશે. જેવો સંગ એવો રંગ બધી જ જગ્યાએ આ લાગુ પડે છે. તો આ વિતક સાહેબમાંથી આપણને જે બોધ મળે છે એ બોધ આપણે સમજવાનો છે. જીવનના સાચા સ્વરૂપને સમજવાનું છે. સંસારની નશ્વરતા સમજવાની છે. ને સંસારની નશ્વરતા સમજીશું ને તો આપોઆપ આપણું જે આત્મ તત્વ છે એનું મહત્વ સમજાશે, એની સત્યતા સમજાશે અને મુક્તિના દ્વાર ખુલી જશે. સુંદર સાધજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની અપાર કૃપાથી આપણને તારતમ વાણી મળી છે. આપણા ભાગ્ય કરતા આપણને ઘણું બધું મળ્યું છે. આપણે આ તારતમ વાણીનું વાંચન પણ કરીએ છીએ. ગીતા પારાયણ, ગોટા પારાયણ, સાપ્તાહિક પારાયણ પણ કરીએ છીએ. પરંતુ કે છે આ જ્ઞાનને આપણે હૃદયંગમ કર્યું નથી. ના, કેમ? ભાઈ, અમારી પાસે એવો કોઈ ટાઈમ જ નથી. ભાઈ, દિવસની 5 ચોપાઈ આપણે સમજીએ અને એને આત્મસાત કરીએ તો શું થશે? એ જ્ઞાન આપણી અંદર ઉતરશે તો જ આપણી અંદર રહેલા વિકારો ધીમે ધીમે નાશ પામશે. પરંતુ જો આ જ્ઞાન હૃદયંગમ નહીં કરીએ તો આપણી અંદર રહેલા વિકારો બહાર નીકળતા નથી. સુંદર સાજી, આપણા વિતક સાહેબની અંદર અનેક પાત્રો જોવા મળે છે. તેમાં એક વાલબાઈનું પાત્ર પણ આવે છે. વાલબાઈનું પાત્ર આવે, બિહારીજીનું પાત્ર આવે તે વખતે એ પાત્ર સામે આપણે આંગળી કરીએ છીએ. સુંદર સાજી, એ પાત્રના માધ્યમથી આપણે બોધ લેવાનો છે કે આપણી અંદર તો કોઈ વાલબાઈ નથી ને, આપણામાં તો વાલબાઈના લક્ષણો આયા નથી ને. ક્યાંક આપણામાં બિહારીજીના લક્ષણો તો આવ્યા નથી ને. જો હોય તો એને દૂર કરવાના છે, એ બોધ લેવાનો છે આપણે. ને તો અત્યારે તમે જોશો તો હજારોની સંખ્યામાં વાલબાઈ જોવા મળશે. વાલબાઈનું પાત્ર પણ ક્યારેક હકારાત્મક પણ જોવા મળ્યું છે. ફક્ત નકારાત્મક છે એવું નહીં, હકારાત્મક પણ જોવા મળ્યું છે. સુંદર સાજી, આ 12 સુંદર સાથ બાદશાહના દરબારમાં બોધ આપે છે, પરંતુ શરિયાતના બંધનમાં હોવાથી આ મુલ્લા અને મૌલવીઓ બાહ્ય દ્રષ્ટિ ધરાવે છે. હિન્દુઓને કાફર કહી અને ધિક્કારની નજરે જુએ છે. તેમની આંતરિક દ્રષ્ટિ ખુલી નથી અને તેથી તેમને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની કે તેમના જ્ઞાનની પહેચાન થતી નથી. સુંદરસાદજી, હવે અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો આપણને સંસારના બંધનો કેટલા બધા છે. આપણા સંસારના બંધનોને પણ બાહ્ય દ્રષ્ટિ જ કહી શકાય, કારણ કે જ્યાં સુધી સંસારના બંધનો છે ત્યાં સુધી પિયાજીના દીદાર થતા નથી. એ શું કે છે? સંસારના કાર્ય કરવાના છે, આપણી ફરજ નિભાવવાની છે, પરંતુ શું કહ્યું? આપણું દિલ છે ને, દિલ એ તો ધણીજીના ચરણોમાં હંમેશા માટે સમર્પિત કરવાનું છે. સામાન્ય રીતે
કોઈ સારી રીતે બોલે તો આપણે ખુશ થઈ જઈએ, અને કોઈ સારી રીતે ન બોલે તો આપણે મનોમન બહુ દુઃખી થઈ જઈએ. આવો સ્વભાવ છે આપણો. પરંતુ ખરેખર વિચારો કે તમે તમારા સુખની ચાવી શું બીજાને આપી છે? કે ઈચ્છા પડે તે વખતે તમને ગમે એવા શબ્દો બોલે ને તમે હો ફૂલાઈ જાઓ, અને જેની ઈચ્છા પડે તે વખતે અપશબ્દો બોલે અને તમે અંદરથી દુઃખી દુઃખી થઈ જાઓ. એટલે ભાઈ, એ અજ્ઞાની અહંકારી લોકો તો આવું કરવાના જ છે. પરંતુ તમારે એ સમજવાનું છે કે મારી ખુશીની ચાવી મારી પાસે છે. તમારું આત્મતત્વ, તમારું સ્વામિત્વ, તમારી અંદરની જાગૃતિ, તમારી અંદરની સભાનતા એટલી મજબૂત છે કે એનાથી તમારી અંદરની ખુશી ક્યારેય ડામાડોળ થઈ શકે નહીં. આ બિલકુલ સત્ય વાત છે. જો આવું થાય તો પણ સમજવું કે બંધન છે. જો કેવી સૂક્ષ્મ બાબત અહીંયા આગળ કહે છે. અહીં કહે છે મહારાજજી, ઔરંગઝેબ બાદશાહને શરૂઆતમાં આ 12 સુંદર સાત સાથે ચર્ચા કરવાની ખૂબ ઈચ્છા હતી. 12 સુંદર સાત કે ભાઈ અમારે બાદશાહ સાથે ચર્ચા કરવી છે, એટલે સીધું જ્ઞાન અમે એમને આપીએ, અને એ જો જાગૃત થઈ જશે ને તો અમારા માટેનું કાર્ય બહુ સરળ છે. પરંતુ ત્યાંના ચુગલખોર મુલ્લાઓ ને કાજીઓ શું કરે? એ બાદશાહની કાન ભંભેરણી કરે, અને રોજ દાસાની કાન ભંભેરણી કરે કે ભાઈ આ તો આ હિન્દુઓ છે, કાફરો છે, એમનો વિશ્વાસ ના રખાય, એમની સાથે સીધી તમારી ચર્ચા ના કરાય. તમારા પિતા તો તમારા કરતા કેટલા બધા શરીયતના મજબૂત હતા, તે કોઈનું મોઢું પણ ના જોતા, અને તમે એમની સાથે ચર્ચાની તૈયારી રાખો છો. કારણ કે બાદશાહને પહેલા ઈચ્છા હતી કે ઇમામ મહેદીનો સંદેશો જે લઈને આવ્યા છે એમનું સીધું જ્ઞાન સાંભળવું. પરંતુ જો મુલ્લાઓ અને કાજીઓએ એનું મન બગાડી નાખ્યું. એના પરિણામે શું થયું કે આ 12 સુંદર સાત 1 મહિનો તો બાદશાહના દરબાર ખાતે રહ્યા, અને બાકીના 3 મહિના એ દિલ્હીમાં જ હતા. આમ 4 મહિના સુધી દિલ્હીમાં રહ્યા છતાં બાદશાહ એક પણ દિવસ 1 કલાક માટે પણ આ સુંદર સાતનો લાભ લઈ શક્યા નથી. આ ઉપરાંત બાદશાહના દરબારીઓ એવું પણ વિચારતા હતા કે આ જે ઇમામ મહેદીનું જ્ઞાન છે, એ જ્ઞાન બાદશાહ સુધી જો પહોંચાડીશું, અને આ જ્ઞાનથી બાદશાહ આ 12 જે ફકીર આયા છે એમના ચરણોમાં સમર્પિત થઈ જાય, તો પછી અમારા મોગલ સામ્રાજ્યનું શું થશે? અમારા શરિયતના સામ્રાજ્યનું અસ્તિત્વ રહેશે નહીં. અમારી રોજી રોટી ખતમ થઈ જશે. આવા વિચારો કરવા લાગ્યા. વિચાર કરો, જ્યારે અનંત જ્ઞાન નો ધણી એની અનંત કૃપાથી જેની રાહ આ બાદશાહ જોઈને બેઠા હતા, એ જ્ઞાન સામે ચાલીને આવ્યું છે, પણ દુર્ભાગ્યવશ એ જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા નથી. સુંદર સાહેબજી, આ વિતક સાહેબ મારફતે આપણે એ પણ સમજવાનું છે કે સદગુરુ મહારાજની કૃપાથી આ જ્ઞાન આપણા સુધી પણ આવે છે, ત્યારે આપણે પણ આ સંસારના કાર્યોમાં, સંસારના મોહમાયામાં અને
રાગ દ્વેષની ભાવનામાં આવીને પણ આ જ્ઞાનનો લાભ લઈ શકતા નથી. એમાં વાંક કોનો? જે જ્ઞાન મળે છે તેમ છતાં પ્રાપ્ત કરતા નથી, તો આપણો જ કહી શકાય. સુંદર સાતજી, શ્રી રીતક સાહેબ, એક અરીસો છે અને એ અરીસાની અંદર આપણે આપણું પોતાનું અવલોકન કરવાનું છે. આપણે પોતાનું અવલોકન કરતા નથી અને અન્ય પાત્રોનું અવલોકન કરીએ છીએ, જે યોગ્ય નથી. સુંદર સાતજી, આપણે જીવનમાં શાન અને સુખનો વિચાર કરીએ છીએ. મારી બધા પ્રશંસા કરે, મારો સમાજમાં વટ રહે, મને બધા જ પ્રકારનું સુખ મળે, બધી જ ભૌતિક સગવડો હું પ્રાપ્ત કરું, એવા વિચારોની અંદર આપણે સંસારમાં દોડતા રહીએ છીએ. સવારથી સાંજ દોડતા જ કરીએ. આ એક માયાનું આકર્ષણ જ છે કે જે તમને દોડતા રાખે છે. પરંતુ દોડી દોડીને છેલ્લે તમને કશું મળતું નથી, ફક્ત અશાંતિ મળે છે. કેમ કેમ એવું થયું? સંસારના સુખ પાછળ આટલા બધા દોડ્યા અને એ પ્રાપ્ત પણ કર્યું, તેમ છતાં છેલ્લે જોયું તો કે છે અશાંતિ પ્રાપ્ત થઈ. કેમ? દરેક જે ચેતન તત્વ છે એ અંદરથી અપૂર્ણ છે. નાનું બાળક તમે જુઓ, નાનું બાળક હોય એ નાનપણથી જ એની અંદર અપૂર્ણતા હોય, એટલે પૂર્ણ થવા માટે, એ સુખ મેળવવા માટે અનેક પ્રકારના રમકડા રોજના રોજ નવા નવા લાવો ને તોય પણ એના મનની અંદર પૂર્ણતા આવે નહીં. એવી રીતે આપણે પણ સંસારનું ગમે તેટલું આપણે ભેગું કરીએ તો એ શાંતિ તો આપતું નથી, આપણને પૂર્ણતા આપતું નથી. એ પૂર્ણતા ક્યાંથી મળે છે? એ પૂર્ણતા, સાચી શાંતિ, સાચો આનંદ, સાચું સુખ એ તારતમ વાણીના મનન મંથનથી, એને આત્મસાત કરવાથી, જીવનમાં ઉતારવાથી, પોતાના સ્વ સ્વરૂપને ઓળખવાથી, પોતાના ધામધણીના સ્વરૂપને ઓળખવાથી આપણને પ્રાપ્ત થાય છે. તેથી આપણે અંતર્મુખ થઈને ધનીજીના ચરણમાં અનંત સુખ શાંતિનો અનુભવ કરવાનો છે. આપણને તો પરમધામ નું પણ જ્ઞાન મળ્યું છે. પરમધામના 25 પક્ષની અંદર જે આત્માઓ વિહાર કરીને અનંત આનંદ પ્રાપ્ત કરે છે, તે સુખ સુવિધાનું પણ જ્ઞાન છે. તો એ જે પરમધામની અનંત સુખ સુવિધાઓ છે એનું ચિંતન કરવું એ પણ એક સાચા આનંદનો માર્ગ છે. અને તેમ કરતા કરતા જ્યારે આપણી અંદર નૂરી પ્રેમ પ્રગટ થાય, સુંદર સાજી, નૂરી પ્રેમ. સંસારનો પ્રેમ કેવો છે? સ્વાર્થી પ્રેમ છે. સ્વાર્થ છે ત્યાં સુધી તમને સરસ રીતે બોલાવશે. જે સમયે સ્વાર્થ પૂરો થયો ને એટલે ભાઈ ઉભા થા, ચાલ રસ્તો પકડ. હા, પરંતુ સાચો નૂરી પ્રેમ હશે એ ક્યારે સુકાતો નથી. અને આવી વ્યક્તિ ને સંસારના કોઈ પણ સુખ દુઃખ સ્પર્શ કરી શકતો નથી. સાચો આનંદ છે, સાચા આનંદની અંદર એ હંમેશા વિહાર કરે છે. જ્યારે ઈચ્છા પડે તે વખતે ચેતવણીની અંદર યુગલ સ્વરૂપના દર્શન કરે છે.
અને એક અલૌકિક સુખ શાંતિનો અનુભવ કરે છે. એ જ્ઞાન આપણને મળ્યું છે, બસ એ જીવનમાં ઉતારવાનું છે. હા, શરૂઆતમાં અઘરું લાગશે, પરંતુ ધીમે 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 તેનો અભ્યાસ કરીશું ને, તે વખતે એ આનંદની સુવાસ છે એ આપણા જીવનની અંદર મહેકી ઉઠશે. સુંદર સાચજી, આપણે ફક્ત કર્મકાંડને જ બંધન ગણીએ છીએ, શરીયતને બંધન ગણીએ છીએ, પરંતુ એ કહે છે કે મેષસાગરનો પાઠ આપણે કરતા આવીએ છીએ. બહુ સારી વાત કહેવાય. ઘરના બધા સભ્યો ભેગા થઈને પણ તમે જુઓ ને, એટલું સુંદર અને ભાવયુક્ત વાતાવરણ બને છે, ભક્તિયુક્ત વાતાવરણ બને છે. એની જે વાઇબ્રેશન છે, વાઇબ્રેશનનો અનુભવ થાય. સારા સારા પ્રસંગોની અંદર પણ આ મહેસાગરનો પાઠ કરવામાં આવે છે. આ ઉપરાંત આત્મ શાંતિ નો કાર્યક્રમ હોય તે વખતે પણ મહેસાગરના પાઠ કરવામાં આવે છે. અને એ મહેસાગરના પાઠ આપણે જ્યારે કરીએ તે વખતે આપણું જે સ્વ સ્વરૂપ છે, એ સ્વ સ્વરૂપની આપણને અનુભૂતિ થાય. એના માટેની આપણે પ્રાર્થના કરવાની છે, અલૌકિક કામનાની માગણી કરવાની છે. પરંતુ સામાન્ય રીતે શું થાય છે, આ મહેસાગરનો પાઠ કરીને પણ આપણે માયાની કામના કરીએ છીએ. હવે માયાની કામના કરીને મહેસાગરનો પાઠ કરવો એ પણ બંધન જ કહેવાય. કારણ કે માયાની કામના કરવાની જરૂર નથી. પરમ કૃપાળુ શ્રી રાજ આપણા બધા જ દુઃખ દર્દથી વાકેફ છે, અંતર્યામી છે. એમના ચરણોમાં સમર્પિત થઈ અને મહેસાગરનો પાઠ કરીશું તો સંસારના જે દરેક પ્રકારના જે દુઃખ દર્દ છે એ તો આપોઆપ જતા રહેશે. અને આપણું જે સાચું ધ્યેય છે કે આત્મ તત્વનો અનુભવ કરવો, સાચો આનંદ, સાચી શાંતિ પ્રાપ્ત કરવી, એ આપણને પ્રાપ્ત થાય છે. સુંદર સાજી, આપણે આપણા સદગુરુનું પૂજન કરીએ છીએ. સદગુરુનું જે સ્વરૂપ છે એમનું પૂજન કરીએ, તિલક કરીએ, એમના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરીએ. એમના જે ચરણ છે એમની ઝીલના પણ કરીએ. આ બધું યોગ્ય છે. પરંતુ જ્યારે આપણે પ્રણામ કરીએ તે વખતે સદગુરુની અંદર રહેલ જે દિવ્ય શક્તિ છે, જે દિવ્ય શક્તિ આપણને સદાય કૃપા વર્ષાવે છે, એ દિવ્ય શક્તિને આપણે પ્રણામ કરવાના છે. અને એ દિવ્ય શક્તિ આપણને ભવસાગર પાર કરવાની શક્તિ આપે છે અને પાર કરાવે છે. એમની જે નૌવા છે એ નૌવામાં બેસી અને આપણને ભવસાગર પાર કરાવે છે. સદગુરુની કૃપાથી જ આપણને તારતમ વાણી મળી છે, એનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જ્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે આપણી અંદર રહેલો અજ્ઞાનતા રૂપી રાક્ષસ નો નાશ થાય છે. સુંદર સાજી, અહીંયા આગળ અજ્ઞાનતાને રાક્ષસ કહ્યું છે, કારણ કે દરેક સમસ્યાનું મૂળિયું તમે જુઓ ને તો અજ્ઞાનતા જ છે. એ અજ્ઞાનતા જો નાશ પામે ને તો જગતની મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ જાય. પરંતુ અજ્ઞાનતાને લીધે જ નવી નવી સમસ્યાઓ ઊભી થાય છે. અજ્ઞાનતાને લીધે જ વ્યક્તિ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આ બધા વિકારો થી ઘેરાઈ જાય છે.
અને અયોગ્ય માર્ગે દોટ મૂકે છે. અજ્ઞાનતાનો નાશ થાય તો સમસ્યાનું જે મૂળ છે એનો ઉકેલ આવે છે. બાકી જે તે પરિસ્થિતિ છે એમાં કઈ વધારે ફેર પડતો નથી. એ જે વાજિંત્રો છે એ વાજિંત્રો વાગતા જ જવાના. સુંદર સાહજી આપણી જીવનરૂપી નાવ અત્યારે ભવસાગરના મધ્યમાં આવી છે. વિચારો કરો, ભવસાગરના મધ્યમાં છે એટલે સમયની બારીકતા સમજીને આપણે જાણે અજાણે પણ કોઈ એવું કાર્ય ન થાય કે જેથી આપણે ભવસાગરના પ્રવાહમાં તણાઈ જવાનો વારો આવે. ના 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 ના, બહુ સાવચેતી રાખવાની છે. સંસારની અંદર બધા જ પ્રકારના પ્રલોભન તો રહેવાના જ. પ્રલોભન રહેશે, લોભ લાલચ, ભય ડર, આ બધા પરિબળો છે. એ પરિબળોની વચ્ચે તમારે નિર્ણય સાચો જ લેવાનો છે. પરિબળો ગમે તે હોય, નિર્ણય મારા હાથમાં છે શું લેવો એ. તમારો નિર્ણય હંમેશા સત્યના માર્ગે હોવો જોઈએ, ધર્મના માર્ગે હોવો જોઈએ, નીતિના માર્ગે હોવો જોઈએ. તમારું ભવિષ્ય ઉજ્જવળ છે ને છે. આ બહુ મહત્વની બાબત છે. જો એમાં ચૂકી જઈશું તો ભવસાગરમાં તણાઈ જઈશું. સુંદર સાજી અત્યારે તાતમ જ્ઞાનનું અને વિતક જ્ઞાન પણ બહુ સંગીત સાથે સુંદર પ્રચાર પ્રસાર થાય છે. એ ખૂબ ખૂબ આનંદની વાત છે. પરંતુ સાથે સાથે આ જીવન, આ જ્ઞાન છે આપણા જીવનમાં ઉતરે એ પણ એટલું જ જરૂરી છે. સુંદર સાજી ઉપનિષદમાં જણાવ્યું છે કે આપણા શરીરની અંદર 72,000 નાડીઓ આવેલી છે. અને આ 72,000 નાડી સંસારી વ્યક્તિની અંદર પણ છે અને આધ્યાત્મિક વ્યક્તિ પરમહંસ એની અંદર પણ છે. પરંતુ જે અજ્ઞાની સંસારી વ્યક્તિ હોય એની અંદર અનેક દૂષિત કામનાઓ રહેલી હોય છે. તેથી એના શરીરની અંદર પણ આ દૂષિત રુધિર 72,000 નાડીઓની અંદર વહેતું રહેતું હોય છે. જ્યારે આધ્યાત્મિક પરમહંસ વ્યક્તિ જે હોય એ સતત આધ્યાત્મિક વિચારોમાં હોય, તાતમ જ્ઞાનના ચિંતનની અંદર હોય, સ્વ સ્વરૂપના ચિંતનની અંદર હોય. તેથી એની એ વ્યક્તિની અંદર આવેલ 72,000 નાડીની અંદર પણ નિર્મળ રુધિર વહે છે. આવી આધ્યાત્મિક પરમહંસ કક્ષાની વ્યક્તિ ની પધરામણી આપણે ઘરે થાય તો સુંદર સાધ્ય આપણો અહોભાગ્ય છે. આપણું જે સ્થાન છે, ઘર છે, પવિત્ર થઈ જાય અને જે દર્શન કરે એ બધાના નેત્ર પવિત્ર થઈ જાય છે. આ છે આ પરમહંસ વ્યક્તિ જે છે એ પરમધામના 25 પક્ષોમાં રમણ કરતા હોય અને એમના નજરોની શીતળતા આપણી પર પડે તો આપણું જીવન પણ સુખ શાંત અને શીતળ બની જાય છે. સુંદર સાહજી માયાના ગમે તે કામ હોય, સંસારમાં છીએ એટલે માયાના કાર્યો તો રહેવાના જ. હવે માયાના કાર્યો પૂર્ણ કરીને પણ સેવાનું કાર્ય તો પૂર્ણ કરવાનું છે, કરવાનું છે, કરવાનું છે. હા, સંજોગો વસાત વહેલું મોડું થાય પણ સેવાનું કાર્ય કરવાનું છે. એમાં આપણે કાપ મૂકવાનો નથી. એ સદગુરુ મહારાજની કૃપાથી આ સેવાના કાર્યો થતા રહે છે.
સુંદરસાજી અહીંયા આગળ કહે છે કે બાદશાહના દરબારમાં આવેલા મુલ્લા અને મૌલવીઓ જે કતેબ ગ્રંથને માને છે તે એવું વિચારે છે કે આ 12 સુંદર સાથ ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છે, ક્યામતનો સંદેશો લઈને આવ્યા છે. તો જો ઇમામ મહેદી આવશે, ક્યામત આવશે, તે વખતે મહાયુદ્ધ થશે એવી ડર રાખે છે. હા, મહાયુદ્ધ થશે ત્યારે સમજવું કે ક્યામત આવી છે, ઇમામ મહેદી આવ્યા છે. અને એને પરિણામે અમારું આ સામ્રાજ્ય છે ઊભું કરેલું, એ સામ્રાજ્યનો નાશ પામશે, અમારી બધી સુખ સગવડોનો નાશ પામશે, આટલી બધી સંપત્તિ ઊભી કરી છે એનો નાશ થશે. હવે એ સંપત્તિની ચિંતા કરે છે. સુંદર સાજી, આ કેવી અજ્ઞાનતા કહેવાય. સુંદર સાજી, ખરેખર ઇમામ મહેદીનું અવતરણ થવું એ તો ખૂબ 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 આનંદની વાત છે. ઇમામ મહેદીનું અવતરણ થવું, એમનું જ્ઞાન મળવું, ક્યામતનો સમય આવી ગયો છે એના પુરાવા સાથે એનું જ્ઞાન મળવું, એ કેટલી મોટી બાબત છે. તેમ છતાં અજ્ઞાનતાને કારણે આ મુલ્લા અને મૌલવી લોકો ક્યામતનું નામ સાંભળીને ડરે છે. ઓહો, ક્યામત આવી જશે, મહાયુદ્ધ થશે, અમારું બધું જ સામ્રાજ્ય ખતમ થઈ જશે. ના 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 ભાઈ, તમે દૂર જાઓ, દૂર જાઓ, અમારે તમારી વાતો સાંભળ્યું નથી, અમારે અત્યારે તમારી વાતો સાંભળવી નથી. કારણ કે એ ક્યામતને મહાપ્રલય સમજે છે. સુંદર સાજી, મહાપ્રલય એ અર્થમાં છે કે અજ્ઞાનતાનો દૂર નાશ થાય અને જ્ઞાનનો પ્રકાશ થાય, એને મહાપ્રલય કહ્યું છે. આત્યંતિક મહાપ્રલયનો અર્થ એ પણ છે કે જે તે વ્યક્તિ જ્યાં સુધી અજ્ઞાનતામાં છે ને ત્યાં સુધી હરતું ફરતું મળદું જ કહી શકાય. બસ લાશની જેમ જીવે છે, ખાય છે, પીવે છે, બરાબર, અને અજ્ઞાનતાની અંદર દિવસો પસાર કરે છે. સ્વ સ્વરૂપની કે પરમ તત્વનું સહેજ પણ જ્ઞાન નથી. પરંતુ સદગુરુની કૃપાથી આ જ્ઞાન એને પ્રાપ્ત થાય તો આ સંસારને પણ સમજે છે, પોતાના સ્વ સ્વરૂપને પણ સમજે છે, અને પોતાના ઈષ્ટ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની પણ ઓળખ થાય છે. અને જ્યારે આ જ્ઞાન એને પ્રાપ્ત થાય ત્યારે સાચા અર્થમાં જીવન જીવે છે એમ કહી શકાય, એને જાગૃત કહી શકાય. અને આવું જ્યારે થાય કે એની આત્મ જાગૃતિ થઈ, તો આત્મ જાગૃતિને જ બીજા અર્થમાં મહાપ્રલય કહેવામાં આવે છે કે ભાઈ એના માટે સંસાર મહાપ્રલય થઈ ગયો. એનો આધ્યાત્મિક અર્થ આ છે. તો આપણે પણ સમયની બારીકતા સમજીને આપણને જે કંઈ જ્ઞાન મળે છે, તારતમ વાણીનું જ્ઞાન મળે, વિતક સાહેબનું જ્ઞાન મળે, તે સાંભળવાનું છે, મનન મંથન કરવાનું છે, અને એને જીવનમાં ઉતારવાનું છે. અને જીવનમાં ઉતારીશું ને ત્યારે જ એનો આપણને સાચો આનંદ પ્રાપ્ત થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.